السلام عليكم ورحمة الله. છોકરાઓ, આજે આપણે આગળ પાઠ પણ ચલાવવાનો છે. આપણે પહેલા જોઈ જાય આ ધોરણ 10નું જે પાઠની ફાળવણી છે વર્ષ દરમિયાન ને ખાસ કરીને આ 2020-21નું જે વર્ષ છે એના માટે જે લોકોએ માળખું તૈયાર કર્યું છે કે 2020માં પરીક્ષાઓ કેવી રીતના લેવાશે અને કયા પાઠમાંથી શું પૂછાશે આ તેનું આ એક માળખું તૈયાર થઈને આવેલું છે બોર્ડ તરફથી. સાહેબ, આ ઝૂમ નહીં થતું ને પાછું? આ જે છે અચ્છા, હા હા, અચ્છા, હા, અચ્છા અચ્છા. તો આ જે માળખું તૈયાર થયેલું છે ધોરણ 10 અરબી ગુણ 80 એના અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણ ગદ અને પદ વિભાગમાંથી ને આ જે છે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણ ગદ અને પદ વિભાગ, જેવું કે તમે બીજા વિષયોમાં પણ જોયું કે આ વર્ષના હાલાતના સમક્ષ રાખીને આપણે અમુક પાઠો બાદ કરવામાં આવ્યા છે તેની એ લોકોએ આ અલગથી સૂચિ બનાવેલી છે ને આ જે પાઠને લેવાના છે આપણે તેની આ સૂચિ બનાવી છે. તો આપણે ગયા વખતે આ પાઠ નંબર 2 ને જોઈ લીધો, યૌમુન મતીર. એમાંથી આપણે ભાષાંતરનો પાઠ લેવાનો છે. ભાષાંતર માટે યૌમુન મતીર જે છે એટલે કે પાઠ નંબર 2 જે છે એમાંથી ભાષાંતરનો પ્રશ્ન પૂછાશે. એ પ્રમાણે ગદ વિભાગમાંથી પાઠ નંબર જે છે 6 છે એમાંથી પણ ભાષાંતરના પ્રશ્નો પૂછાય છે. હવે આ તમે જોયું કે આ ખાનું ખાલી રાખેલું છે. અસલમાં એ જગ્યા પર એમ નોર્મલ હાલત માટે દર વર્ષે પાઠ નંબર 13 એ લોકોએ લીધો છે, પણ આ વખતે એ લોકોએ પાઠ નંબર 13 લીધો નથી અને એમાંથી ભાષાંતર પૂછાશે નહીં. એટલે ગદ વિભાગમાંથી ભાષાંતર પૂછવા માટેના આ 2 પાઠ ફાળવ્યા છે, યૌમુન મતીર અને ફિલ મતાર. એ પ્રમાણે કાવ્ય વિભાગ જે છે તમારો પદ્ય વિભાગ, એમાંથી પણ આ 2 પાઠ ભાષાંતર માટે એ લોકોએ ફાળવેલા છે, પાઠ નંબર 16 અને પાઠ નંબર 18. તમે આ જે છે મેં આગળ પીડીએફ આપણે તમારા ગ્રુપમાં પણ શેર કરેલું. તમારી પાસે હજુ નહીં હોય તો કોઈ આની સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એ જ પ્રમાણે ગદ વિભાગમાંથી આ જે પાઠ નંબર 12 છે, આ પાઠનો ક્રમ દર્શાવ્યો છે. પાઠ નંબર 12, આમાંથી કહેવત સમજૂતીના પ્રશ્નો આવે છે આ પાઠમાંથી ફક્ત, ને તે 1 થી 9 સુધીની, આ 1 થી 9 સુધીની કહેવત સમજૂતી પૂછવામાં આવે છે. હવે આ જે છે અભ્યાસક્રમમાંથી આ પાઠો એ લોકોએ લીધા નથી. વ્યાકરણના મુદ્દા, વ્યાકરણ જેમાંથી પૂછવામાં આવશે એ ગદ વિભાગમાંથી પાઠ નંબર 10 લીધેલો છે. એમાં એરાબ એટલે કે સ્વર ચિહ્નો જેને તમે કહી શકો છો, એટલે કે જબર, ઝેર, પેશ ને એરાબની જે હાલતો છે તેના વિશેના પ્રશ્નો આવે છે. ઇબારત આપવામાં આવે છે અને એના ઉપર આપણે એરાબ લગાવવાના હોય છે. તેના પ્રશ્નો એમ તો દર વર્ષે 2 પાઠ લેવામાં આવે છે, પાઠ નંબર 3 અને પાઠ નંબર 10. પણ આ વર્ષે 1 પાઠને એ લોકોએ ચાલુ વર્ષ માટે, આ તમે જોઈ શકો છો, ચાલુ વર્ષ માટે બાદ કરેલ ગદ વિભાગમાંથી આ 3 એને બાદ કર્યો છે અને આ વર્ષે જે 1 જ પાઠ રવા દીધો છે એ પાઠ નંબર છે 10. અચ્છા, આ સિવાયનું વ્યાકરણ,
આ સિવાયનું વ્યાકરણ, બીજું બધું જે વ્યાકરણ છે એ આ પાઠોમાંથી પૂછાય છે. 4 છે, 7 છે, 8 છે, 11 છે, 14 છે, જેમ છે એમ જ એ જ પ્રમાણે રહેશે. હવે એ વ્યાકરણમાંથી શું પૂછાય છે? એમાંથી તમને આજ્ઞાર્થ વિશેના પ્રશ્નો પૂછાશે. પછી પાઠ નંબર 7માંથી તમને પાઠ નંબર 4માંથી આપણે નર જાતિ, નારી જાતિ વિશેના પ્રશ્નો પૂછાય. આ જે એ લોકોની પદ્ધતિ છે જે આગળની જૂની, તેને તે પ્રમાણે એ લોકોએ રવા દીધેલ છે. પાઠ નંબર 4માંથી જાતિ વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે. પાઠ નંબર 4માંથી કે આ શબ્દ નર જાતિ આપ્યો હોય તો નારી જાતિ લખવાનું રહે, નારી જાતિ શબ્દ આપ્યો હોય તો નર જાતિ લખવાનો રહે. પાઠ નંબર 4માંથી જાતિ વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે. અને પાઠ નંબર 7માંથી આજ્ઞાર્થ વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે. આજ્ઞાર્થ બનાવવાના આવે છે. અને પાઠ નંબર 8માંથી એક વચન, બહુવચન વિશેના પ્રશ્નો લેવામાં આવે છે. પાઠ નંબર 11માંથી ઇસ્મે તફઝીલ એટલે શ્રેષ્ઠાવાચક વિશેના પ્રશ્નો લેવામાં આવે છે. અને પાઠ નંબર 14 એમાં વાક્યો લેવામાં આવશે. ગુજરાતીથી અરબી બનાવવાના વાક્યો લેવામાં આવશે. પાઠ નંબર 14. તો આ જે છે એ 4, 7, 8, 11 અને 14 આ વ્યાકરણને લક્ષી જે પાઠો છે એમાંથી આ બધું વ્યાકરણ આવશે. એ જાતિ વિશેના પ્રશ્નો, વચન વિશેના પ્રશ્નો અને આજ્ઞાર્થ બનાવ વિશેના પ્રશ્નો, શ્રેષ્ઠાવાચક ઇસ્મે તફઝીલ વિશેના પ્રશ્નો અને ગુજરાતીથી અરબી બનાવવા વિશેના વાક્યો, એ આ બધું આ પાઠમાંથી લેવામાં આવશે. અચ્છા, લેખન કાર્ય જેમાં અભ્યાસક્રમમાં આ વર્ષે જે રાખેલું છે, ચાલુ વર્ષ આ વર્ષે લેખકો અને કવિઓ ઉપર નોંધ. તો લેખકોમાંથી તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તે ટેક્સ્ટ બુકમાં તમે જોજો, છેલ્લે કવિઓ અને લેખકો વિશેની એ આપવામાં આવી છે. અમુક જાણકારી આપવામાં આવી છે. અમુક અરબીના પ્રખ્યાત લેખકો અને અરબીના પ્રખ્યાત કવિઓ. તેમાંથી આ વર્ષ માટે ફક્ત આ એક જ લેખ છે, બદિઉઝ્ઝમા હમદાની. એમના જીવન ચરિત્ર ને થોડીક ઝાંખી આપવામાં આવી છે પાછળ. તો એમાંથી આપણે યાદ કરવાનું રહેશે. એમનો ક્યાં જન્મ થયો, ક્યાં ભણ્યા, એમણે શું કાર્યો કર્યા અને સમાજમાં અને લોકોમાં એમણે પોતાના જ્ઞાનથી શું ફાયદો પહોંચાડ્યો, એમણે ખુદ પોતે જ્ઞાન ક્યાંથી મેળવ્યું, આ બધી વિશેના એમના જે છે જીવન ચરિત્ર એ થોડું લખવાનું રહે છે. એ પ્રમાણે કવિ કાબ ઇબ્ને ઝુહેર આ વર્ષ માટે તો લેખક એક છે, કવિ. બાકી ચાલુ વર્ષ માટે બાદ કરેલ આ બધું બાદ કરેલું છે. તો આપણે આ જોઈ લેવાનું. એટલે આ તમારી પાસે આની કોપી જે છે આ પેજની, એ પેજની તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમારા માટે સરળતા રહેશે ભવિષ્યમાં મહેનત કરવા માટે. તમે તે પ્રમાણે મહેનત કરશો. અને આપણે તે જ પ્રમાણે હમણાં પાઠ ચલાવી રહેલા છે. અને મેં ઘણી બધી PDF મોકલી પણ છે. પાઠ નંબર આ ભાષાંતરના બધા પાઠોની મેં PDF મોકલી છે. એ જ પ્રમાણે આ જેટલા બી વ્યાકરણને લગતી વાતો છે એ બધાની મેં PDF મોકલી છે. અને જો કોઈને ન મળી હોય તો આપણે પાછા એને શેર કરીશું ગ્રુપમાં. છોકરીઓના ગ્રુપમાં પણ આપણે જાવીદ સાહેબને કે કોઈની મદદથી છોકરીઓના ગ્રુપમાં પર આ બધી PDF મુકાવી દઈશું. અને છોકરાઓના ગ્રુપમાં પણ જો કોઈને ન મળી હોય તો પાછા આપણે શેર કરીશું આ બધી PDF. તેને સામે રાખીને તમે મહેનત કરશો તો ઇન્શાલ્લાહ તમારા માટે સરળતા રહેશે. અને
એનું પરિણામ સારું આવશે. હવે આપણે ચાલુ કરીએ પાઠ. છઠ્ઠો પાઠ છે આજે. આપણે છઠ્ઠો પાઠ ખોલો. તમારા સામે જો બુક હોય, ટેક્સ્ટ બુક હોય તો તમે છઠ્ઠો પાઠ ખોલો, અને ન હોય તો પછી તમે આ ફોનની સ્ક્રીન પર જુઓ. આ આપણે પુસ્તક ખોલી રહેલા છે. આ જે છે છઠ્ઠો પાઠ, અદ્દર્સુ સાદિસ. અદ્દર્સુ સાદિસ એટલે છઠ્ઠો પાઠ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. દર્સ એટલે પાઠ અને સાદિસ એટલે છઠ્ઠો. ફિલ મતાર, મતારુન એટલે એરપોર્ટ. મતાર એટલે એરપોર્ટ. ફી એટલે કે નો તર્જુમો થાય છે, એમ તો એ હરફે જર છે. માં તર્જુમો થાય છે, આપણે તર્જુમો કરીશું વિશે. એરપોર્ટ વિશેનો પાઠ છે. એરપોર્ટના વિશે અમુક વાતો કરવામાં આવી છે. આ પાઠના દ્વારા તમને એરપોર્ટના માટે અરબીમાં શું શબ્દનો પ્રયોગ થાય છે, પ્રમાણે વિમાન માટે કયા શબ્દનો પ્રયોગ થાય છે, એ પ્રમાણે રનવે માટે કયા શબ્દનો પ્રયોગ થાય છે, અને વિમાનનું લેન્ડ કરવા માટે કયા શબ્દનો પ્રયોગ થાય છે, પછી થોભવા માટે કયા શબ્દનો પ્રયોગ થાય છે, પેસેન્જર માટે, યાત્રી માટે, સામાન માટે, કર્મચારી, અધિકારી, એવા બધા ઘણા બધા શબ્દો તમને એની સાથે સાથે શીખવવામાં આવે છે. એટલા માટે આ પાઠ આપ્યો છે. એના આપણે ધ્યાનથી ભણીશું, અને એના અંદરમાં એક વચન, બહુવચન અને એના અને ઘણા બધા ક્રિયાપદો જેને આપણે ધ્યાનથી ભણીશું, અને એની વાક્યની જે રચનાઓ છે એને આપણે સામે રાખીશું. તો આપણને એવું વારંવાર આપણે ભણતા રહીશું તો આપણને કોઈ બી ભાષાના ઉપર જલ્દીથી પકડ આપણી મજબૂત થાય છે. તો આપણે જોઈએ ફિલ મતાર, એરપોર્ટ વિશે. મતારનો તર્જુમો થાય છે એરપોર્ટ. મતાર સ્થળલક્ષી નામ છે, સ્થળ દર્શક નામ છે. તારા યતીરો, ગયા પાઠમાં પણ મેં તમને બતાવ્યું હતું, તારા યતીરો તૈરાન અથવા તારા યતીરો તૈરાન એટલે ઉડવું. મતાર ઉડવાની જગ્યા. આપણે જ્યાંથી હવાઈ મથક જેને આપણે કહી શકીએ છીએ, એને આપણે ગુજરાતીમાં હવાઈ મથક કહીશું, અરબીમાં એને મતાર કહેવામાં આવે છે. તો કરુબ વસૂલ તાઇરતિલ કાદિમતી મિન મિસ્ર. મિસ્ર, ઇજિપ્ત. મિસ્રનું આપણે આજકાલ જે નવું નામ છે એને ઇજિપ્ત કહીશું. ઇજિપ્તનું જૂનું નામ એને મિસ્ર કહેવાય છે. તો મિસ્રથી આવનારી ફ્લાઇટ, કરુબ યકરુબુ એટલે નજીક થવું, વસૂલ એટલે પહોંચવું, આગમન થવું, વસૂલ એટલે પહોંચવું. તાઇરા નો તર્જુમો થાય છે વિમાન, હવાઈ જહાજ, વિમાન. અલ કાદિમા આવનારું, આવનારું. મિસ્ર એ એક જગ્યાનું નામ છે, એક દેશનું નામ છે જેને આપણે આજકાલ ઇજિપ્ત કહીએ છીએ. તો તર્જુમો થશે કરુબ વસૂલ તાઇરતિલ કાદિમતી મિન મિસ્ર. ઇજિપ્તથી આવનારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. ઇજિપ્તથી આવનારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. આપણે તર્જુમો અને આપણે એનું ભાષાંતર પાછળથી કરીશું. ઇજિપ્તથી આવનારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. સમય નજીક આવી ગયો છે એટલે કે સમય થઈ ગયો છે. તો કરુબ યકરુબુ છે, વસૂલ છે, વસૂલ એટલે પહોંચવું, આગમન થવું. તો મિસ્રથી આવનારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. જલસલ અકારીબુ વલ અસ્દિકાઉ અલલ કરાસી ઇલ્લા બાઝ રિજાલિન વ નિસાઇન. જલસ યજલિસુ એટલે બેસવું,
તમારા માટે આ બહુ જૂનું ક્રિયાપદ છે. જલસ એટલે બેસવું. અલ અકારીબ એટલે કે સગા સંબંધીઓ, સગાઓ, રિશ્તેદારો. અલ અકારીબ. અલ અસ્દિકા એટલે કે મિત્રો. અલ અકારીબ જે છે એ બહુવચન છે, કરીબુનનું બહુવચન. કરીબુન એટલે કે રિશ્તેદાર, સગા. એનું બહુવચન આવ્યું છે અકારીબ. અલ 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 અસ્દિકા સદીકુનનું બહુવચન છે. સદીકુન એટલે મિત્ર. અલલ કરાસી ખુરશીઓ ઉપર. કરાસી ખુરશીઓ. એને આ અરબી શબ્દ છે કુરસીયુન. એનું બહુવચન, આ બહુવચન છે. અરબી એનો એક વચન આવશે કુરસીયુન. ઇલ્લા પરંતુ. ઇલ્લાનો તર્જુમો થાય છે પરંતુ. બાઝ રિજાલિન વ નિસાઇન. રિજાલ તમને ખબર છે રજુલુનનું બહુવચન છે. નિસા એ પણ ઇમરાઅતુનનું બહુવચન છે. રજુલુન એટલે પુરુષ અને ઇમરાઅતુન એટલે સ્ત્રી. નિસા એનું બહુવચન આવશે મિન ગૈરી લફ્ઝિહી. એ નિસા નિસાઉન. ઇમરાઅતુન એક સ્ત્રી અને નિસાઉન એનું બહુવચન છે. હવે તર્જુમો થશે આખા વાક્યનો કે ઘણા બધા સગા સંબંધીઓ અને મિત્રો અમુક પુરુષો અને સ્ત્રીઓ સિવાયના ઘણા બધા સગા સંબંધીઓ અને મિત્રો ખુરશીઓ ઉપર બેસી ગયા. جلس الأقارب والأصدقاء على الكراسي إلا بعد رجال ونساء. અમુક સ્ત્રીઓ અને પુરુષો સિવાયના બીજા બધા સગા સંબંધીઓ અને મિત્રો ખુરશીઓ ઉપર બેસી ગયા. બીજા બધા. તો જલસ અલ અકારીબ વલ અસ્દિકાઓ અલલ કરાસી ઇલ્લા બાદ રિજાલિન વનિસાઇન કાનુ યંતઝિરૂન રુકાબ. હવે આ જે છે ને ઇલ્લા એનો તર્જુમો થાય છે પરંતુ. હવે એમ આપણે એને શાબ્દિક તર્જુમો શબ્દને સામે રાખીને તર્જુમો કરીશું તો એવું થાય કે બધા સગા સંબંધીઓ અને મિત્રો ખુરશી પર બેસી ગયા પરંતુ અમુક પુરુષો અને સ્ત્રીઓ. પરંતુ અમુક પુરુષો અને સ્ત્રીઓ મતલબ કે ન બેઠા. આ છે. તો આ જે છે ને અપવાદને સમજાવવા માટેનો એક પાઠ છે. સાથે સાથે તમને અપવાદ સમજાવે છે. તમે ભણ્યા હશે કે અપવાદ તમારા ગુજરાતીમાં કે અંગ્રેજીમાં તમને આ વાત અપવાદને થોડું ઘણું સમજાવવામાં આવ્યું હશે કે અપવાદ શું છે. એક વાતને પહેલા અલગ રીતના બયાન કરવામાં આવે છે પરંતુ અપવાદના શબ્દ લાવીને તે વાતને માંથી અમુક સભ્યનો કે અમુક ભાગને બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે આપણે ગુજરાતીમાં પણ એવા અપવાદવાળા વાક્યો બોલીએ છીએ કે ભાઈ બધા વિદ્યાર્થીઓ આવી ગયા પરંતુ ખાલિદ એટલે કે પરંતુ ખાલિદ ન આવ્યો. બધા શિક્ષકો આવી ગયા પરંતુ ફલાણા શિક્ષક. તો આ પરંતુ પછીનો જે શબ્દ બોલીએ છીએ તેનો અપવાદ કરવામાં આવે છે. તો આ અપવાદને સમજાવવાનો છે. જેવી રીતના કે આપણે તો આ તેમાંથી આ અપવાદ માટેનો જે હર્ફ છે ને એ ઇલ્લા છે. આગળ તમે આ પાઠના પાછળ તમે જોશો તો અપવાદ માટેના બીજા બી શબ્દ છે. ઇલ્લા છે, ઇલ્લા છે, મા ખલા છે, મા આદા છે. આ જે બધા શબ્દો છે આયરા તો આ સિવા છે, ગૈર છે, મા આદા, મા ખલા. જેવી રીતના આના અંદરમાં તમને તમારા પાઠના પાછળ એની સમજૂતી આપી છે. કયો પાઠમાં પહોંચી ગયા આપણે? આયરા.
હા, કાનુ યંતઝીરુન રૂકાબ, જેઓ પેસેન્જરોની રાહ જોઈ રહ્યા હતા. કાનુ યંતઝીરુન રૂકાબ, રૂકાબ એ બહુવચન છે રાકિબુનનો. રાકિબુનનો તર્જુમો થાય યાત્રી, પેસેન્જર, યાત્રી, મુસાફિર અથવા મુસાફર, જે પણ તમે કહી શકો. કાનુ યંતઝીરુન રૂકાબ. કાનુ યંતઝીરુન ફેલે માઝી ઇસ્તિમરારી છે, જે તમે ગયા વર્ષે પढ़્યા. માઝી ઇસ્તિમરારી એ ચાલુ ભૂતકાળ જેને તમે કહો છો. ગુજરાતીમાં ચાલુ ભૂતકાળ કહી શકો. કાનુ યંતઝીરુન, તેઓ રાહ જોઈ રહ્યા હતા અથવા રાહ જોતા હતા. એવું ભણવા જતા હતા, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર થઈ હોય એને આપણે ચાલુ ભૂતકાળ કહીએ છીએ. તેનો બનાવવાની પદ્ધતિ તમને ગયા વર્ષે સમજાવવામાં આવી છે કે ફેલે મુઝારીના ઉપર કાના લગાવવાથી ફેલે માઝી ઇસ્તિમરારી બને છે. જીતના કે કાના યક્તુબુ, તે એક પુરુષ લખતો હતો. કાના યક્તુબાને, તે બે પુરુષો લખતા હતા. એવી ગરદાન આપણે ગયા વર્ષે આખી એ લખાવી છે અને યાદ કરી છે. એને પાછા જરા તમે તાજી કરજો. કાનુ યંતઝીરુન રૂકાબ, તેઓ યાત્રીઓની રાહ જોઈ રહ્યા હતા. કાનતિલ મમર્રાતુ મમલુઅતન ઇલ્લા મમરન વાહિદન. કાનતિલ મમર્રાતુ મમલુઅતન ઇલ્લા મમરન વાહિદન. અને એક રનવે સિવાય બીજા બધા રનવે વ્યસ્ત હતા. મમર્રાત, મમર્રુનનો તર્જુમો અહીંયા કરીશું રનવે. મમર્રુનનો તર્જુમો થાય છે રસ્તો. મમર્રુનનો તર્જુમો થાય છે પાસ થવાની જગ્યા, પેસેજ. એવા બધા તર્જુમા થાય છે. અહીંયા આપણે હવાઈ મથક વિશે વાત કરી રહ્યા છે, એટલે એનો જે પારિભાષિક શબ્દ છે તે આપણે લઈશું કે ભાઈ રનવે. કાનતિલ મમર્રાતુ મમલુઅતન ઇલ્લા મમરન વાહિદન. એક રનવે સિવાયના બીજા બધા રનવે વ્યસ્ત હતા. એટલે કે એક જ રનવે ખુલ્લો હતો, એવું કહેવા માંગે છે. મમલુઅતન ભરેલો. મમલુઅતનનો તર્જુમો અહીંયા આપણે કરીશું વ્યસ્ત. અને મમર્રાત, અહીંયા મમર્રતુનનો બહુવચન લગાવવામાં આવ્યું છે. મમર્રતુનનું બહુવચન બનાવવામાં આવી દીધું છે અને મમર્રાત રનવે, ઘણા બધા રનવે. ઇલ્લા મમરન વાહિદન. તો અહીંયા કરીશું વાહિદ એટલે એક. વાહિદ એટલે એક. કાનતિલ મમર્રાતુ મમલુઅતન વાહિદન. એક રનવે સિવાયના બીજા બધા રનવે વ્યસ્ત હતા. અહીંયા આપણે સિવાયનો તર્જુમો ઇલ્લાથી કર્યો છે. ઇલ્લા અપવાદનો શબ્દ છે. એ એ અપવાદના વિશેનો તમને આપણે એ પૂછવામાં આવે છે આમતોર પર પરીક્ષામાં, કે અપવાદ માટેના હરુફ કયા કયા છે. મુસ્તસ્ના, એને અરબીમાં ઇસ્તિસ્ના કહેવાય છે. તો હરુફે ઇસ્તિસ્ના કેટલા છે, કયા કયા છે, તે તમારે યાદ કરી લેવાના. કે ભાઈ, અને તમને એવું પૂછવામાં આવે કે આમાંથી કયો હર્ફે ઇસ્તિસ્ના છે, કે ભાઈ ફી હર્ફે ઇસ્તિસ્ના છે કે નહીં, ઇલ્લા હર્ફે ઇસ્તિસ્ના છે કે નહીં, એ પ્રમાણે સિવા હર્ફે ઇસ્તિસ્ના છે કે નહીં, મા ખલા હર્ફે ઇસ્તિસ્ના છે કે નહીં, સુમ્મા હર્ફે ઇસ્તિસ્ના છે કે નહીં, એના વિશે તમને પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં આપણે પરીક્ષામાં. તો તમને જો આ હરુફે ઇસ્તિસ્ના યાદ હોય તો તમે એનો આ સરળતાથી ઉત્તર આપી શકો કે ઇલ્લા હર્ફે ઇસ્તિસ્ના છે, ફી હર્ફે ઇસ્તિસ્ના નથી, આ એ ફલાણો હર્ફ છે, હર્ફે જાર છે, કે ભાઈ બીજા કઈ વિશે, તો સિવા હર્ફે ઇસ્તિસ્ના છે, સુમ્મા હર્ફે ઇસ્તિસ્ના નથી. આ પ્રમાણે તમે એનો જવાબ આપી શકો. ઉઅતિયતિલ ઇશારતુ વક્તરબતિત તાયરતુ. ઉઅતિયતિલ ઇશારા. ઇશારતુનો તર્જુમો અહીંયા કરીશું સિગ્નલ. ઇશારા એ જે શબ્દ છે એ અરબી શબ્દ છે. આપણે એ તો આપણી ચાલુ ભાષામાં, આપણે આપણી ગુજરાતી ભાષામાં પણ આપણે એ શબ્દને વાપરીએ છીએ ઇશારા. અહીંયા એના તર્જુમો કરીશું સિગ્નલ. સિગ્નલ આપી દેવામાં આવ્યો છે. આતા યુઅતી યાતાઉનો તર્જુમો થાય છે આપવું. એને ફેલે માઝી મજહૂલ બનાવવામાં આવ્યું છે.
જેને તમે સહ્ય ભેદ કહી શકો, ફેલે માઝી મજહૂલ. તો ભૂતકાળનું સહ્ય ભેદ છે આ ઉઅતિયા, આપવામાં આવ્યો. ઉઅતિયતિલ ઇશારા, સિગ્નલ આપી દેવામાં આવ્યો. વક્તરબતિ તાઇરતુ, અને વિમાન નજીક આવી ગયું. ઇક્તિરાબ, કરુબ યકરુબુ, કરીબ થવું, નજદીક થવું. વક્તરબતિ તાઇરા, બાબી ઇફ્તિઆલથી છે આ ક્રિયાપદ. વક્તરબતિ તાઇરા, તાઇરાનો તર્જુમો થાય છે વિમાન. તો વિમાન નજીક આવી ગયું. વિમાન નજીક આવી ગયું. ઉઅતિયતિલ ઇશારતુ, સિગ્નલ આપી દેવામાં આવ્યો. વક્તરબતિ તાઇરા, અને વિમાન નજીક આવી ગયું. હબતત તાઇરતુ અલલ મમરતી સુમ્મા વકફત, અને હબત યહબિતુ એટલે ઉતરવું. હબત યહબિતુ નાની હાથી, એનો તર્જુમો થાય છે ઉતરવું. ઇહબિતુ મિશ્રન ફઇન્ન લકુમ મા સઅલતુમ, ઇહબિતુ મિશ્રન. તો કુરાનમાં જગ્યા જગ્યાએ આ શબ્દનો પ્રયોગ થયો છે. હબત યહબિતુ એટલે ઉતરવું. અત્તાઇરા એટલે વિમાન. મમર, સુમ્મા એટલે પછી. વકફા યકીફુ એટલે થોભવું. એનાથી જ આવે વકૂફ. એનાથી જ આવે, તમે કુરાનમાં પણ પડો વક્ફ, એટલે આયત આપણે કરીએ એને આપણે વક્ફ કહીએ. તો વકફ યકીફુ બાબે ઝરબ યજરીબુથી એનો તર્જુમો થાય છે થોભવું. એનાથી જ આવે મૌકિફ, થોભવાની જગ્યા. તો સ્ટેશન, બસ સ્ટોપ, એના પર મૌકિફ સૈયારા, હે મૌકિફુલ હાફિલા, બસ સ્ટોપ. બસ સ્ટોપને વકફથી જ કહેવામાં આવે છે મૌકિફુલ હાફિલા. તો હબતતી તાઇરા, વિમાન ઉતરી ગયું. રનિંગ આઉટ ઓફ ટાઈમ, આ શું છે? રનિંગ આઉટ ઓફ ટાઈમ એવું કંઈક? અચ્છા 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 અચ્છા, તો એને હું કાઢી નાખું ને. હા. વક્તરબતી તાઇરા, અચ્છા, હબતતી તાઇરા, વિમાન ઉતરી ગયું. જી, અચ્છા અચ્છા, ઠીક. હા, જઝાકલ્લાહ. કઈ એટલે કુલ કેટલા 10 મિનિટ બાકી છે? અચ્છા, કઈ. હબતતી તાઇરા, હા, વિમાન ઉતરી ગયું. અલલ મમર્રા, ક્યાં ઉતર્યું? રનવે પર. સુમ્મા વકફત, પછી થંભી ગયું. હવે આખાનો તર્જુમો એવો થશે: વિમાન રનવે પર ઉતરી ગયું, પછી થંભી ગયું, પછી થોભી ગયું. ذهبت سيارتان إلى الطائرة للركاب والحقائب. આ જે બધા ક્રિયાપદો છે ને, હબત, વકફ, ઇક્તરબ, કરુબ, જલસ, કાનુ યંતઝિરૂન, ઉઅતિયા, આ બધા ક્રિયાપદો યાદ કરવાનું. એને એને પાછલા વર્ષની ગરદાન સાથે તમે મેળવીને જુઓ, અથવા કમસે કમ એનો તર્જુમો તમારે યાદ કરવાનો, એની લોગત યાદ રાખવાની. ઓતિયા મેં તમને કહ્યું કે આ સહ્ય ભેદ છે, ફેલે માઝી મજહૂલ છે. આતા યુઅતી યતાઉનથી ફેલે માઝી મજહૂલ છે. સહ્ય ભેદ છે, તમને ખબર છે કે ક્રિયાપદ એક તો મૂળ ભેદ આવે અને એક સહ્ય ભેદ આવે. ગયા વર્ષે આપણે ફાઇલે માઝી મજહૂલ સમજ્યા હતા. હબતતી તાઇરતુ અલલ મમરતી સુમ્મા વકફત, વિમાન ઉતરી ગયું, વિમાન રનવે પર ઉતરી ગયું, પછી થંભી ગયું. ذهبت سيارتان إلى الطائرة للركاب والحقائب. ذهب يذهب એટલે જવું. સૈયારતાન, સૈયારતુનનો તર્જુમો થાય છે, ગયા પાઠમાં પણ આપણે આવ્યું છે, ગયા તે દિવસે બીજા પાઠમાં. તો સૈયારતુન એટલે મોટર કાર કે ગાડી. ઇલત તાઇરા, વિમાન પાસે. લિર રુકાબ, યાત્રી, રુકાબનો તર્જુમો થાય યાત્રીઓ. હકાઇબ, સામાન, બેગ. બેગનું બહુવચન હકીબતુન, એટલે તમે 8મા ધોરણમાં આ શબ્દ આવી ગયો છે. હકીબતુન એટલે બેગ, એનું બહુવચન છે હકાઇબ. હવે આ તર્જુમો થશે: બે ગાડીઓ યાત્રીઓ અને સામાનને લેવા વિમાન પાસે પહોંચી ગઈ. બે ગાડીઓ યાત્રીઓ અને સામાનને લેવા વિમાન પાસે પહોંચી ગઈ.
આ તર્જુમો થાય. સૈયારતુન એક વચન છે, સૈયારતાન એટલે દ્વિવચન છે. સૈયારતાન દ્વિવચન છે. તમે ગયા વર્ષે તમને સમજાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શબ્દના અંતે અલીફ અને ઝેર વાળો નૂન લગાડવાથી તેનું દ્વિવચન બની જાય છે. દાખલા તરીકે કિતાબુન, અમારા સામે જે છે પુસ્તક છે, ભાઈ કિતાબુન, તો ભાઈ કિતાબુન એટલે પુસ્તક, પણ તમે એના પાછળ કિતાબુનના પાછળ અલીફ અને ઝેર વાળો નૂન લગાવો, કિતાબાની, એટલે તર્જુમો થશે બે પુસ્તક. તિલમીદુન એક વિદ્યાર્થી, તિલમીદુન એટલે વિદ્યાર્થી, એક વિદ્યાર્થી, પણ એનું દ્વિવચન તમારે તિલમીદાની, બે વિદ્યાર્થી. એ જ પ્રમાણે કોઈ પણ શબ્દનો તમે દ્વિવચન બનાવી શકો છો. ઝહાબત જવ્વાલુન, તમારા સામે હમણાં છે જવ્વાલ, જવ્વાલ એટલે મોબાઈલ, જવ્વાલુન એટલે મોબાઈલ, જવ્વાલાને એનું દ્વિવચન તમે બનાવી શકો, જવ્વાલાને બે મોબાઈલ. તો ذهبت سيارتان إلى الطائرة للركاب والحقائب. બે ગાડીઓ પેસેન્જરો અને સામાનને લેવા માટે વિમાન પાસે પહોંચી ગઈ. ઝહબ યઝહબુ બાબે ફતહાતી છે. તમને ગયા વર્ષે અબવાબ પણ સમજાવેલા હતા કે આપણે કમસે કમ 16 મુજલ્લદના અબવાબ આપણે સમજીએ. તો 16 મુજલ્લદના જે અબવાબ છે એના કે ભાઈ જેના જે શબ્દ જે બાપથી જે ફેલ જે ક્રિયાપદ જે બાપથી આવે છે તે બાપને આપણે સમજીએ. કારણ કે એને સમજીશું તો આપણે આગળ આપણે આજ્ઞાત બનાવવાના જે પ્રશ્નો આવે છે તે આજ્ઞાત બનાવવા માટે આપણને માટે સરળતા રહે. ત્યારે આપણને બાબ એને 84 મુજલ્લદના બાબની જે ઓળખાણ હોય એ ઓળખાણ આપણને સામે હોય તો આપણને આજ્ઞાત બનાવવા માટે સરળતા રહે છે. બે ગાડીઓ યાત્રીઓ અને સામાનને લેવા માટે વિમાન પાસે પહોંચી ગઈ. وأتى العمال بسلم عند باب الطائرة. અને કર્મચારીઓ, ઉમ્માલનો તર્જુમો આવશે કર્મચારીઓ. સુલ્લમ એનો તર્જુમો થાય છે સીડી. ઇન્દ એનો તર્જુમો થશે પાસે. બાબ એટલે તર્જુમો થશે દરવાજો. અત્તાઈરા એનો તર્જુમો થાય વિમાન. બાબ તાયરા વિમાનનો દરવાજો. ઇન્દ બાબી તાયરા વિમાનના ગેટ પાસે, વિમાનના દરવાજા પાસે. અતાયાતી ઇતિયાન એટલે આવવું, પણ એને કોઈ વસ્તુને લઈને આવવું હોય તો તે વસ્તુના ઉપર બા લગાડી દેવાથી તેને લઈને આવવું, તેને લાવવું એવો તર્જુમો થાય છે. અતાયાતી એટલે આવવું, પણ કોઈ વસ્તુને લાવવાનો તર્જુમો પેદા કરવા માટે જે વસ્તુને લાવવાનું છે તે વસ્તુના ઉપર બા લગાડો તો એમાં લાવવાનો અર્થ પેદા થાય છે. તો અહીંયા આટલે સુલ્લમના ઉપર બા લગાડી છે, તમે જોયું તો બિસુલ્લમિન, સુલ્લમુન એટલે સીડી, અહીંયા લગાડી છે બા. તો અતલ ઉમ્માલુ કર્મચારીઓ સીડી લઈને આવ્યા, કર્મચારીઓ સીડી લઈ આવ્યા. તો તર્જુમો થશે આખાનો કર્મચારીઓ વિમાનના દરવાજા પાસે સીડી લઈ આવ્યા, આ પ્રમાણે તર્જુમો થશે. અતલ ઉમ્માલુ બિસુલ્લમિન ઇન્દ બાબી તાઇરતી. કર્મચારીઓ વિમાનના દરવાજા પાસે સીડી લઈ આવ્યા. અતલ અમ્માલુ બિસુલ્લમિન ઇન્દ બાબી તાઇરતી. અને કર્મચારીઓ વિમાનના દરવાજા પાસે સીડી લઈ આવ્યા. નઝલ રુક્કાબુ મિન તાઇરતી ઇલ્લા તૈયારા. નઝલ યનઝિલુ ગયા પાઠમાં પણ આપણે ભણ્યા છે. નઝલ યનઝિલુ એટલે ઉતરવું, કોઈ ચીજનું ઉપરથી નીચેની તરફ મુવમેન્ટ કરવું. અહીંયા ઉતરવા માટે એક બીજો સમાનાર્થી ક્રિયાપદ તમે પડ્યા હબત યહબિતુ, એનો તર્જુમો પણ છે ઉતરવું. અહીંયા છે નઝલ યનઝિલુ, એનો તર્જુમો પણ છે ઉતરવું. તો આ પ્રમાણે જરાક તમે ધ્યાન આપીને ભણશો તો તમારા દિમાગમાં અને તમારી મેમોરીમાં ઘણા બધા શબ્દો, ઘણા બધા ક્રિયાપદો, ઘણા બધા સમાનાર્થી, ઘણા બધા વિરોધાર્થી શબ્દનો સંગ્રહ થશે.
અને કોઈ પણ ભાષા શીખવા માટે માણસને બે વસ્તુનો સામે રાખવું બહુ જરૂરી છે. એક તો તે જે તે ભાષાનો શબ્દકોશ અને તે ભાષાનું થોડું ઘણું જરૂરી વ્યાકરણ એ આપણા સામે રહેશે તો આપણા માટે દરેક ભાષા સરળ થઈ જશે. તો નઝલ યનઝિલુ બીજો શબ્દ શું આવ્યો ઉતરવા માટે? બીજું ક્રિયાપદ કયું આવ્યું? હબત યહબિતુ. આ બે ક્રિયાપદો સમાનાર્થી છે. હબત યહબિતુ એટલે પણ ઉતરવું, નઝલ યનઝિલુ એટલે પણ ઉતરવું. તર્જુમો થશે નઝલ રુકાબુ મિન અત-તાઇરતિ ઇલ્લા તૈયાર. વિમાનમાંથી બધા યાત્રીઓ ઉતરી ગયા પરંતુ તૈયાર એટલે કે આપણે પાયલટ. તૈયાર એટલે પાયલટ. તર્જુમો થશે પાયલોટ સિવાય વિમાનમાંથી બધા યાત્રીઓ નીચે ઉતરી ગયા. પાયલોટ સિવાય બધા યાત્રીઓ વિમાનમાંથી ઉતરી ગયા. આ તર્જુમો થશે. પાયલોટ સિવાય બધા યાત્રીઓ વિમાનમાંથી ઉતરી ગયા. આ શું થતું છે સાહેબ? ચાલો. حملت السيارة الركاب إلى مبنى المطار. حمل يحمل باب ضرب يضرب એટલે ઉઠાવવું. حمل يحمل حملت السيارة الركاب إلى مبنى المطار. ગાડી પેસેન્જરોને લઈને એરપોર્ટની બિલ્ડિંગે ગાડી પેસેન્જરોને એરપોર્ટની બિલ્ડિંગ પર લઈ આવી. જો હમલ આ એક નવું ક્રિયાપદ છે તમારા માટે. હમલ યહમિલુ એટલે ઉઠાવવું. હમલ યહમિલુ બાબે ઝરબ યઝરીબુ એનો તર્જુમો થાય ઊંચકવું, ઉઠાવવું એવો તર્જુમો થાય. એટલે એવું કહે છે કે ગાડી મબના એટલે બિલ્ડિંગ. મબના